નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે ચૈતર વસાવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભરૂચ લોકસભા માટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભરૂચના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે। ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા પર કેજરીવાલે રમેલો દાવ સફળ થશે કે પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે। આ લોકસભા સીટ હવે કોંગ્રેસનો ગઢ રહી નથી પણ ભાજપનો ગઢ બની ગઈ છે, જ્યાં મિત્રો વાસ્તે ચૈતર વસાવાના આપના વિનિંગ કેન્ડિડેટ કે કેમ તેની પણ ચર્ચા થઈ રહી છે। તમને જણાવી દઈએ તો કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા અહમદ પટેલ ભરૂચ લોકસભાની 4 વખત જીત્યા હતા। 1977 થી 1984 સુધી અહમદ પટેલ ભરૂચમાં સાંસદ બની રહ્યા હતા, પણ મિત્રો અત્યારે આ ગરમાઈ ગયું છે। અને મિત્રો અત્યારે વાત કરીએ તો જે કોંગ્રેસનો ગઢ હતો તે અત્યારે રહ્યો નથી અને ભાજપનો ગઢ બની ગયો છે, જે અત્યારે ચૈતર વસાવાને લઈને ઝાટકો સામે આવ્યો।